આર્યન શું છે તારે મૂકવાનું થાય છે? ચાલો આપણે જમવા નથી જવું હવે. ભજીયા બનાવ્યા છે આજ તો અળવીના પાનના. શું જબરજસ્ત મજા આવશે હાલ ખાવાની. આજ તો બહુ મોડું થઈ ગયું છે. દુકાને ગયા તા આજે દુકાને ગયા તા બહુ મોડું થઈ ગયું છે જમવામાં. 8 વાગ્યા તો આવ્યા આપણે. તો મિત્રો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. ભૂખ પણ એવી લાગી છે અને વસ્તુ એવી બનાવી છે અળવીના પાનના ભજીયા, માય ફેવરિટ. તો આજ તો મજા આવી જશે. જો બધા અંદર ઘરમાં જમી રહ્યા છે અને બોલાવી રહ્યા છે, સાથ પાડી રહ્યા છે. એ કાળું તું ભજીયા ખાઈશ? એ કાળું કાળું જો ભજીયામાંની રાહ જોઈને બેઠું છે મારું કાળું. બાપુ આવે આવે હો તમારા માટે. એ આર્યન આને બેટા નાખ ને. મુન્નું ક્યાંય છું? હે એ છોટું મુન્નું ક્યાં ગયું છે? આ ખુરશી લે તો બેટા દંદાલ. લેતો બધું જા વાટકામાં લેતો બેઠો બેઠા લેતો વાટકામાં. કાલ ભજીયા તૈયાર થઈ ગયા છે. આર્યન અહીંયા લાવેશ વાટકામાં લેતો હોય, ચમચી સાથે લેતો હોય, અંદર ચટણી બટણી નાખીને. હાય પ્રકાશભાઈ કોઠારી, કેમ છો? મજામાં? ઓહો વાહ ભાઈ વાત છે. કેવા સરસ બનાવે છે. વાહ જમી લે હાલ તું. જો ભજીયા બની આવ્યા છે એટલે ચટાકેદાર. ઓહો તો બેઠા બેઠા આપણે ખાઈશું. વાહ ભાઈ વાહ. ખૂબ જ મજા આવે, સ્વાદિષ્ટ છે. ભજીયા એમ બન્યા છે હો બાકી જોરદાર. હેલો મિત્રો, જોડાઈ જજો જલ્દીથી. ખૂબ જ સરસ બન્યા છે અળવીના પાનના ભજીયા. મજા આવી રહી છે ખાવાની. તો જોડાઈ જજો જલ્દીથી મિત્રો.